જૂનાગઢના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતા એક સુંદર કાર્યક્રમ અત્યારે પ્રસ્તુત છે આપના માટે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે જન જનમાં ફરીને જાગૃતિ આપીને આ સ્વતંત્રતા દેવીને સાવ સાચી પ્રગટ કરી. અને એટલે જ આજે મને કહેવાની ઈચ્છા થાય કે સ્વતંત્રતાનો આજે તો અમૃતકાળ ચાલી રહ્યો છે. સ્વતંત્રતા પ્રાપ્તિનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. સોરઠ ધરા પર એના પાના ઉથલાવતા છાતી ગજગજ ફૂલે એવા પાત્રો અને ઘટનાઓ છે. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલના પગરવથી પ્રેરિત છે આ ભૂમિ. 1947માં દેશ આઝાદ થયો. પૂરો દેશ આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યો હતો, પરંતુ જૂનાગઢના વાસીઓના નસીબમાં એ આનંદ નહોતો. શું કામ? જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરવાનું નક્કી કર્યું. જો વાસ્તવમાં આમ થયું હોત તો ઇતિહાસ કંઈક જુદો વળાંક લીધો હોત. પણ જૂનાગઢની ખમીરવંતી પ્રજા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી અરે હારજી હુકુમતના મહાનાયકોએ અવિચળ સંકલ્પ, અટલ દેશ પ્રેમ અને વિચક્ષણ બુદ્ધિ શક્તિથી પુરુષાર્થ કર્યો અને આઝાદીની અમરગાથામાં એક ઉજ્જવળ પૃષ્ઠ ઉમેરાયું. સભાજનો, હવે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે વિનંતી છે શ્રી અમૃતલાલ શેઠને. તમે બધા જ જાણો છો કે આપણે બધા અહીં મુંબઈમાં શા માટે એકઠા થયા છીએ. આપણો દેશ સ્વાધીન થઈ ગયો છે, પણ જૂનાગઢના નવાબને પાકિસ્તાન સાથે ભળવું છે. આપણે કોઈ પણ ભોગે એ નહીં થવા દઈએ. સોરઠની સ્વાધીનતા માટે છેક સુધી લડીશું અને સોરઠને સ્વાધીન કરીને જ રહીશું. સોરઠની ધરા શૌર્યની, સાહસની, ખમીરની, ખુમારીની અને સાવજની ડણકની ભૂમિ છે. આઝાદીના જંગના લડવૈયાઓને યાદ કરીને આપણે સૌએ એક થઈને સોરઠની સ્વાધીનતા મેળવે છૂટકો છે. હવે તો જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવા સહી કરી દીધી છે. જૂનાગઢની પ્રજામાં ડર અને ભયનું વાતાવરણ છે. અરે શું વાત કરીએ, લોકો પોતાના ગામમાં જ રાત બેરાત બહાર નીકળતા હવે ડરે છે. અને આ નવાબને સમજાવવામાં કોઈએ કાંઈ બાકી નથી રાખ્યું. પણ એ છે કે પોતાની જીત પર અડી રહ્યા છે. ત્યારે હવે તો આપણે જ માર્ગ શોધવો પડશે. શ્યામદાસ ગાંધીની જય! શ્યામદાસ ગાંધીની જય! જો સાંભળો ભાઈઓ અને બહેનો, આપણે બધા જ વર્તમાન સમયની પરિસ્થિતિને બરાબર સમજીએ છીએ. આપણને પણ ખબર છે કે નવાબ સામે મુકાયેલા વિકલ્પોમાંથી નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને આપણને કોઈને એ વિકલ્પ મંજૂર નથી. કોઈ પણ ભોગે મંજૂર નથી, મંજૂર નથી. સરદાર પટેલની પ્રેરણા, હિંમત અને રાષ્ટ્ર પ્રેમની ભાવના આપણા સૌમાં આત્મસાત થયેલી છે. એમને તો નવાબને સંદેશો આપી જ દીધો છે કે સમજી જાઓ, નહીતર પછી અમે સમજી લઈશું. આરજી હુકુમત જિંદાબાદ! આરજી હુકુમત જિંદાબાદ! આરજી હુકુમત જિંદાબાદ! ચલો જૂનાગઢ! ચલો જૂનાગઢ! ભાઈઓ અને બહેનો, સાંભળો. હવે આપણા સૌની લાગણી સાથે જોડાયેલી વાતને નક્કર રૂપ આપું છું. જૂનાગઢના જંગ માટે આરઝી હુકુમતનું ઘોષણાપત્ર તૈયાર થઈ ગયું છે. આજે હું આરઝી હુકુમતનું પ્રધાનમંડળ પણ જાહેર કરું છું. પ્રધાનમંડળમાં છે દુર્લભજી ખેતાણી, નરેન્દ્રભાઈ નથવાણી, સુરજભાઈ વરુ, ભવાની શંકર ઓઝા, મણિલાલ દોશી. આ છે આપણું જૂનાગઢની આઝાદીનું જાહેરનામું. હું આપ સૌની સહમતિથી અહીંથી જાહેર કરું છું કે હવે સોરઠમાં કોઈ નવાબ નથી. અમારે જે ગુમાવવું પડશે તે ગુમાવીશું, ફના થશું, પણ સોરઠને સ્વાધીન કરશું. આરજી હુકુમત જિંદાબાદ! આરજી હુકુમત જિંદાબાદ! ચલો જૂનાગઢ!
ભેરુઓ તારીખ 25/9/1947 માધવબાગ મુંબઈમાં આરઝી હકુમતની સ્થાપના થાય છે. સહકાર સમિતિ રચાય છે, જેમાં શ્રી ગોપાળદાસ, શ્રી રસિકલાલ પરીખ, શ્રી રતુભાઈ અદાણી, શ્રી જેઠાલાલ જોશી, શ્રી મોહનલાલ મહેતા, શ્રી ચીમનભાઈ શાહ, શ્રી ગોકુળભાઈ ગગલાણીને લેવાય છે. આઝાદ જુનાગઢ ફૌજ જે લોકસેના તરીકે ઓળખાય તેના સર સેનાપતિ થયા છે રતુભાઈ અદાણી. લોકસેના એક પછી એક એમ કરતા કરતા નવાબી ગામડા સર કરતી ગઈ. ઓક્ટોબર 1947 ના અંતમાં નવાબ પાકિસ્તાન જતા રહ્યા. નવેમ્બર 9/1947 જુનાગઢે હિન્દી સંઘનું શરણ સ્વીકાર્યું. જુનાગઢમાંથી સદાને માટે નવાબી અસ્ત થયો છે. 13 નવેમ્બર 1947 સરદાર વલ્લભભાઈ પટેલ જુનાગઢ આવ્યા ને બહાઉદ્દીન કોલેજની સભામાં એમને કહ્યું, આજે મને કહેવા દો, હિન્દુસ્તાનમાં જોડાવું કે પાકિસ્તાનમાં, તેનો નિર્ણય જો કોઈ કરશે, કરી શકે, તો એ માત્ર ને માત્ર જૂનાગઢની પ્રજા જ કરી શકે. પ્રજામતથી ઉપર કશું જ ના હોઈ શકે. ધર્મ બદલાવાથી દેશ માટેની વફાદારી બદલાતી નથી. બોલો, તમારે હિન્દુસ્તાન સાથે જોડાવું છે કે પાકિસ્તાન સાથે? હિન્દુસ્તાન! 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 પાકિસ્તાન તરફથી કોઈ પણ આક્રમણ કે અવળચંડાઈ કરવામાં આવશે તો જરાય સાંખીશું નહીં. હવે તો બસ સોરઠ સ્વાધીન થાય એ જ સંકલ્પ છે. વંદે માતરમ! વંદે માતરમ! ભારત માતા કી જય! वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् तारा नामમાં ओ स्वतंत्रता मीठी शिवत्सलता हरी वन्दे मातरम् મુર્દામ શાણેથી જાગતા એવી શબ્દમાં શી સુધા ભરી તારા